સુરત શહેરના પર્વત પાટિયા અને તેના આસપાસના ખાડી વિસ્તારમાં વારંવાર થતા પૂરના કારણે સ્થાનિક રહીશો હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. છેલ્લા 25 દિવસમાં 3 વખત પૂરનો સામનો કરી ચૂકેલા રહીશોએ હવે વચનો પર વિશ્વાસ ન કરતા ઠોસ કાર્યવાહીની માંગ ઉઠાવી છે. ગતરોજ મોડી રાત સુધી 15થી વધુ સોસાયટીના રહીશોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં રીસી વિહાર, માધવબાગ, સત્યમ અપાર્ટમેન્ટ, કૈલાશનગર, શ્રીવર્ધન, વીરદર્શન, નંદનવન રો હાઉસ સહિતની સોસાયટીઓના 400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખાડીપૂર પીડિત જન આંદોલન સમિતિની રચના કરવામાં આવી હતી અને આંદોલનની રણનીતિ નક્કી કરાઈ હતી. સમિતિએ હવે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, મેયર તેમજ ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સુધી આંદોલન ચલાવવાની ચીમકી આપી છે. રહીશોએ કહ્યું કે અમે 10 વર્ષથી ખાડીપૂરની સમસ્યાથી કંટાળી ગયા છીએ. અમને વચન નહીં, ખાડીપૂર નિવારણની કાયમી વ્યવસ્થા જોઈએ. આંદોલન સમિતિએ આવનારા દિવસોમાં હાલાકી, રેલી અને સત્યાગ્રહ જેવા આંદોલનો શરૂ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આપનું નામ? અન્નાબેન પટેલ. અન્નાબેન, કેટલું હવે તો આંદોલનના મૂળમાં શું લડી લેવું છે? શું કહેશું, કેટલા હેરાન કેટલા પરેશાન થયા હશું ત્યારે આંદોલનના માર્ગે આવ્યા છીએ. છેલ્લા 20 વર્ષથી ખાડીપૂરની સમસ્યા, અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ, પણ છેલ્લા 10 વર્ષથી અમારી સમસ્યા એટલી વધી ગઈ કે ચોમાસું આવે એટલે બધાના મનમાં ભય હોય કે પાણી તો આવશે, કારણ કે દર વર્ષે આવે જ છે. અને આ વર્ષે તો એને મજા મૂકી દીધી. એટલે જ મહિનામાં પહેલા વખતે પાણી આવ્યું ત્યારે તો 6 ફૂટ 6-7 ફૂટ, અને એમાંથી હજુ તો સામાન સેટ કરી પણ નતા રહ્યા. ત્યાં સુધીમાં તો બીજી વાર પાણી આવ્યું. એક નોર્મલ મામૂલી 5 ઇંચ વરસાદમાં અમારા ઘરમાં પાણી આવ્યું. તો ખાડીમાં પાણી આવે છે ક્યાંથી? સુરતમાં તો એટલો વરસાદ છે નહીં. એટલે એનો મતલબ એ જ છે કે બીજે બધાનું પાણી ડાયવર્ટ અહીંયા કરવું છે. હવે લડત એટલે અમે મિટિંગો ચાલુ છે અમારી. કાલે જ અમારી અહીંયા મિટિંગ હતી. આજુબાજુની બધી સોસાયટીઓ આ જ રીતે પરેશાન છે. એટલે અહીંયા એમ નથી કે એક બે મકાનનો પરિવાર છે, અહીંયા લાખો પરિવાર છે. એ લાખો પરિવારની સમસ્યા છે અને બધા જ થાક્યા છે. કારણ કે સાહેબ, ટેન્શન તો અમને પૂછો, એમને તો કઈ ખબર ના પડે. એમને તો બંગલામાં રહેવું છે અને અમારા બંગલા પાણીમાં ગાઈ ગયા. એટલે ટેન્શન અમને છે. હવે અમારે બધાએ ભેગા થઈને લડી લેવાનું છે. એના માટે જે થશે અમે બધા ભાઈઓ સાથે, બહેનો પણ બધા લડી લેવાના મૂડમાં છીએ. એના માટે ઉપવાસ પર ઉતરવું હશે તો એમાં જ જઈશું, ગાંધીનગર જવું પડશે તો ત્યાં પણ જઈશું, પણ લડી લઈશું. છેલ્લે બસ એ જ છે અમારા 22 વર્ષથી અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે. એમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે અમારા ખાડીમાં પાણીનો પૂર આવે જ છે અને અમે હવે કંટાળી ગયા છીએ, કારણ કે આનું કોઈ સોલ્યુશન લાવતા નથી આ લોકો. અહીંયા વાલક પાટિયાથી અહીંયા ડાયવર્ઝન જો ખાડીનું આપવામાં આવે તો જ આનું નિરાકરણ છે. અને મિલેનિયમ 4 વાળું જે બિનકાયદેસર બહુ બાંધકામ કરેલું છે એનું તોડવામાં આવે તો. અમે લેખિતમાં 10 વર્ષથી અહીંયા રજૂઆતો કરી છે, 15 વર્ષથી રજૂઆત લેખિતમાં મૌખિક પણ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. એના માટે અમે અહીંયા હવે કાલે એક અમારી જનરલ મિટિંગ બોલાવેલી હતી તમામ સોસાયટી. તો એમાં 100થી વધારે સોસાયટીઓ અમારો સાથ મળ્યો છે એમને, અને દરેક જણા આના પાણીના પૂરથી પીડિત છે. તો એ લોકો અમારે કાલે એવું બધું ફાઇનલ થઈ ગયું કે હવે આપણે છેક દિલ્હી સુધી લડી લેવાનું છે. અને 2 દિવસમાં અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના જવા છે, બાઇક રેલી કાઢીને. અને કમિશનરશ્રી, મેયરશ્રી 3ને અમે આવેદનપત્ર આપીશું. અને એ લોકોને જો અમે ટાઈમ આપીશું એમાં અમારું આ નિરાકરણ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું, લિંબાયતના ઝોન ઓફિસનો પણ ઘેરાવ કરીશું, અનશન પણ બેસીશું અને ગાંધીનગર દિલ્હી સુધી જવા તૈયાર છીએ. એટલે આનો અમારે ખાડીપૂરનું નિરાકરણ આવવું જ જોઈએ અમારે.